નમસ્કાર, પ્રવેક પ્રાઇમ ટાઈમ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોડલધામ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું. પીએમએ કહ્યું, મેડિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર. રાહુલ ગાંધીએ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા પર આકરા પ્રહારો કર્યા. કહ્યું, આસામના મુખ્યમંત્રી ભ્રષ્ટ છે. અમદાવાદના ખોખરામાં ભગવાન શ્રીરામની વિશાળ શોભાયાત્રા નીકળી. મહિલાઓએ માથે બેડા અને કળશ લઈને રામધૂન બોલાવી. સુરતના કલાકારે 9999 હીરાનો ઉપયોગ કરીને બનાવ્યું રામ મંદિરનું આર્ટવર્ક. કાળા પૂઠા પર બનાવાઈ હીરા જડિત રામ મંદિરની કલાકૃતિ. શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ કાર્યક્રમો. અંબાજી મંદિરના ભોજનાલય ખાતે આવતીકાલથી ભક્તોને 1 વર્ષ સુધી મળશે નિઃશુલ્ક ભોજન. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 250 કરોડના ખર્ચે 200 બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને આ હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારો થયો છે, તો ખોડલધામે દરેક ક્ષેત્રમાં સારી કામગીરી કરી છે. कैंसर जैसी गंभीर बीमारी का इलाज किसी भी व्यक्ति और परिवार के लिए बड़ी चुनौती बन जाता है. सरकार का प्रयास है कि कैंसर के उपचार में किसी भी मरीज को मुश्किलें न आए. इसी सोच के साथ पिछले 9 साल में देश में करीब 30 नए कैंसर अस्पताल विकसित किए गए हैं. 10 नए कैंसर अस्पताल पर अभी काम चल रहा है. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ સમાજના લાભાર્થે અદ્યતન કેન્સર હોસ્પિટલ નિર્માણના ખોડલધામના કાર્યને બિરદાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી જોડાઈને સંબોધન કર્યું હતું. મંદિરના 7મા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના આજે ભૂમિપૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ફરી એકવાર આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે આસામના મુખ્યમંત્રી ભ્રષ્ટ છે, તેથી જ તેઓ ડરી ગયા છે. આસામમાં ભારત જોડો ન્યાય યાત્રાના વાહનો પર ઉત્તર લખીમપુરમાં ભાજપના લોકોએ હુમલો કર્યો હતો. આ સાથે બેનરો પણ ફાડી નાખવામાં આવ્યા હતા તેવો કોંગ્રેસે આરોપ કર્યો હતો. આ મામલે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ આવી ધમકીઓથી ડરશે નહીં. તો બીજી તરફ આસામ ડીજીપીએ કહ્યું કે કોઈ વાહનને નિશાન બનાવવામાં આવ્યું નથી અને યાત્રા શાંતિપૂર્ણ રીતે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશી હતી. क्योंकि वो डरे हुए हैं, चीफ मिनिस्टर डरे हुए हैं, भ्रष्ट हैं, घबराए हुए हैं. તો સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. તો બલદાણા ગામના પાટિયા પાસે પંચર પડેલી ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. તો ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
કોસ્ટગાર્ડ એક્ટિવિટીના ભાગરૂપે પોરબંદર બીચની સફાઈ હાથ ધરવામાં આવી હતી. પોરબંદરની પ્રસિદ્ધ ચોપાટી ખાતે ભારતીય તટ રક્ષક દળના જવાનો, વિવિધ સ્કૂલના બાળકો અને તટ એનસીસી યુનિટના એનસીસીના કેરેટ્સ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તો દરિયાઈ જીવસૃષ્ટિને કોઈ હાનિ ન પહોંચે અને પર્યાવરણને નુકસાન ન થાય તેમજ દરિયો સ્વચ્છ રહે તેવા અભિયાનના ભાગરૂપે આ ઓપરેશન હાથ ધરાયું હતું. તો નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેરેથોન દોડ યોજાઈ હતી. નવસારી શહેરના લુન્સીકુઈ મેદાન ખાતેથી મેરેથોન દોડનો પ્રારંભ નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે લીલી ઝંડી બતાવીને કર્યો હતો. सांसद दिशा दर्शन कार्यक्रम द्वारा एना माध्यम साथे नवसारी जिल्ला में 360 गामों और नवसारी गणदेवी बिल्लीमोरा नगरपालिका आ तमाम ने स्वच्छ करवा माटेनु एक अभियान आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेबना मार्गदर्शन नीचे एनी अपेक्षा प्रमाणे शुरू कर्यो हतो अने लगभग ए पूर्णताने आरे छे. नवसारी स्वच्छ नवसारी जवाबदारी अमारी एवा स्लोगन साथे જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. નવસારી શહેર અને નવસારી જિલ્લાના તમામ લોકોએ જે રીતે સફાઈ ઝુંબેશમાં એ જોડાયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા જે રીતેનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આજે નવસારીના 360 ગામો અને 3 નગરપાલિકા એ ખૂબ સ્વચ્છતા સાથે આગળ વધી રહી છે. તો અમરેલી જિલ્લાના રમતવીરોમાં રહેલી પ્રતિભાનો સૌને પરિચય થાય તેવા શુભ હેતુ સાથે રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાના માર્ગદર્શનમાં સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કડીના ભાગરૂપે રવિવારે અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતેથી તાલુકા કક્ષાના સાંસ્કૃતિક સ્પર્ધા તેમજ નૂતન હાઈસ્કૂલના પ્રાંગણ ખાતે ખેલ સ્પર્ધાનો NCUI ઇફકો અને ગુજકો માસુલના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો. તો અમદાવાદના વસ્ત્રાલ વિનાયક પાર્કમાં રહેતો અને આજીવિકા મેળવતો રિક્ષા ચાલક રામમય બન્યો છે. પોતાની રિક્ષાને ભગવાન રામના વિજય પતાકા અને નિશાન સાથે રિક્ષા રામ નામના રંગે રંગાઈ ગઈ છે. તો રિક્ષા ચાલક દિનેશ માજી રાણા પોતાની રિક્ષા દ્વારા શહેરના અનેક રસ્તાઓ પર આવતીકાલના અયોધ્યા મહોત્સવમાં દરેક ઘરોમાં દીવડાઓ પ્રગટાવીને ભગવાનનો જયઘોષ કરવાનો સંદેશો આપી રહ્યો છે. રસ્તા પર પસાર થતા વાહન ચાલકો પણ આ જોઈને જય શ્રી રામનો જયઘોષ કરવા આગળ આવ્યા છે. તો સમગ્ર દેશમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બુહારી ગામને ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે. ગામડાઓને ફૂલોથી શણગારવામાં આવ્યા છે અને આખા ગામમાં રસ્તાઓ ઉપર, ઘરોમાં અને 4 રસ્તાઓ પર કેસરી ધજાઓ, ભગવાન રામના ઝંડાઓ અને લાઇટિંગ કરવામાં આવે છે. તો આ સાથે જ ગામડાઓમાં LED સ્ક્રીન પણ મૂકવામાં આવી છે. તો દરેક જગ્યાએ ગામમાં પ્રસાદી સહિત શોભાયાત્રા અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા અઠવાડિયાથી જ અમારા ગામમાં રામ મંદિરના જે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવાના એ નિમિત્તે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. સમગ્ર ગ્રામમાં અમે પ્રસાદ એક ઘરે, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એમના ઘરે અમે પ્રસાદ વિતરણ કર્યું છે. ગામમાં તમામ ઘરે માટીના કોડિયાનું વિતરણ કર્યું છે કે આવતીકાલે સાંજે બધા પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરે અને આવતીકાલે બપોરે 12 કલાકે રામજી મંદિર ખાતે યજ્ઞ, મહાઆરતી અને અયોધ્યા ખાતે થનાર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાનું છે. અને સાંજે 5 કલાકે રામજી મંદિરથી ખૂબ મોટી સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, જેમાં ખુલ્લી બગીમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળશે, વાતે ગાતે રંગે ચંગે બેન્ડ વાજા સાથે.
તો અમદાવાદના નારણપુરાથી જાન લઈને પરણવા આવેલા કેયુરે ભગવાન જય શ્રીરામનો જયઘોષ કરીને લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હતો. સીટીએમના કુશાભાઉ ઠાકરે હોલમાં નારણપુરાથી વરઘોડો લઈને આવેલા વરરાજાએ અશ્વ પર સવાર થઈ બે હાથમાં ભગવાન રામચંદ્રની ધજા પતાકાઓ હાથમાં રાખી રામ નામના રંગે રંગાયા હતા. समस्त जानैयाओए पण डीजेना तारे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगानी धून पर नाचीने लग्नना मांडवे मस्त बन्या हता. तो अमदावादना खोखरा वोर्डमां विशाळ 2.5 किलोमीटर लांबी मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्रनी विशाळ शोभायात्रा નીકળી. भगवान राम साथे सीता माता अने लक्ष्मण तेमज हनुमान अने सुग्रीवનું जीवंत पात्र पण आकर्षणનું केंद्र बन्या हता. असंख्य कुमारिकाओं साथे युवतीओ अने महिलाओं साथे बेड़ा अने कळश लईने शोभायात्रामां रामधून साथे जोड़ाई. 2.5 किलोमीटरनी शोभायात्रामां ठेर ठेर गुलाबनी पुष्पवर्षा करवामां आवी अने स्वागत करवामां આવ્યું હતું. तो अयोध्या राम मंदिर की प्राण प्रतिष्ठा ने लईने ज्यां एक तरफ टेक्सटाइल सिटी सूरतना कापड़ वेपारीओए साड़ी टोपी और ध्वज बनावी टेक्सटाइल मार्केटनी राममय बनाव्युं छे, त्यां बीजी तरफ डायमंड उद्योगकारोए पण राम मंदिर ने लई अलग अलग रीते पोतानुं योगदान आपी रह्या छे. एवामां सूरतना एक आर्किटेक्ट इंटीरियर डिजाइनर कम आर्टिस्टे सूरतनी ओळख एवा हीरामांथी सुंदर कलाकृति तैयार करी छे, जेमां अयोध्यामां तैयार थयेला राम मंदिरनी 9999 हीरा साथे अद्भुत तस्वीर बनावी छे. मारी तो एक इच्छा एवी छे के सारा सुरतीओ गुजरातीओ तरफथी खास तो आपणुं सूरत डायमंड नगरी तरीके ओळखाय छे, तो एक डायमंडमांथी बनेलुं आखुं एक रेखाचित्र आपणे मंदिरमां त्यां भेट आपवानी मारी इच्छा छे. तो જ્યારે ટાઈમ મળશે થોડુંક અત્યારે તો પ્રોટોકોલના હિસાબે નથી જઈ શકાતું, ટાઈમ મળશે ત્યાં આપીને ડેફિનેટલી હું ત્યાં ગિફ્ટ તરીકે આપવા માંગીશ. तो अयोध्या राम मंदिर अभिषेक समारोह ने लईने देशभरमां उत्सव मनाववामां आवी रह्यो छे, त्यारे उनामां रामलल्लाने वधाववा अक्षत कलश यात्रा योजाई. भव्य पूजन तथा 108 दीवડાની महाआरती साथे यात्रानुं समापन करवामां आव्युं. तो आ यात्रामां धार्मिक सामाजिक अने शैक्षणिक संस्थाना होद्देदारो तथा विशाळ संख्यामां श्रद्धाळुओ उपस्थित रह्या हता. अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठाना दिवसथी अंबाजीमां श्रद्धाळुओने निःशुल्क भोजन आपवामां आवशे. तो अंबाजी मंदिर संचालित अंबिका भोजनालयमां निःशुल्क भोजन व्यवस्था करवामां आवी छे. अत्यारे यात्रिको पासेथी टोकन रूपे 20 रूपिया लेवामां आवे छे, जे हवे 1 वर्ष सुधी श्रद्धाळुओने आ सेवानो लाभ मळशे. आ साथे ज अंबाजी मंदिरमां व्यवस्था माटे नवा अनेक निर्णय पण लेवामां આવ્યા છે. 22મી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે 1 વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે. અંબાજી મંદિરની અંદર અને અંબાજી ગામની અંદર અમે અમુક નવા ઇનિશિયેટિવ્સ શરૂ કરીએ છીએ, જેમાં સર્વપ્રથમ છે કે અંબાજી મોહનથાળ અને ચીકી પ્રસાદનું હોમ ડિલિવરીની સર્વિસ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર અને મંદિરની અંદર પણ એની બુકિંગ સ્વીકારવામાં આવશે. એ સુવિધા શરૂઆતમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવેલેબલ થશે અને ઓર્ડર થાય એનાથી 4 દિવસની અંદર પ્રસાદ બધા ભક્તોના ઘર સુધી પહોંચે અને એના ટ્રેકિંગ સહિતની બધી માહિતી પણ ભક્તોને મળે એ પ્રકારની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવનાર છે, જે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર અમે એનું લોન્ચિંગ કરવાના છીએ. બીજું જે અંબાજીની સામે જે શક્તિદ્વારનું પાર્કિંગ છે એ વધુ ટેકનોલોજીયુક્ત બને, ફાસ્ટેગ બેઝડ બને, એના માટે અંબાજી અમદાવાદ એરપોર્ટ ઉપરની જે એજન્સી છે એની સાથે ટાઈઅપ કરીને એ લોકો આપણને ટેકનિકલ સપોર્ટ વગેરે પૂરું પાડ્યું છે. તો અયોધ્યામાં રામલલ્લાના प्राण प्रतिष्ठा महोत्सवने लईने देशभरमां उत्सवनो माहोल जोवा मळी रह्यो छे. मोटा शहेरोथी गामडाओ अने नगरो सुधी समारोहनी तैयारीओ चाली रही छे, त्यारे जामनगरमां श्री सरस्वती शिशु मंदिरना विद्यार्थीओए मानव साकळथी भगवान राम नामनी आकृति बनावी हती. तो रामलल्लाना अभिषेक समारोहना 1 दिवस पहला श्रद्धाळुओनुं अयोध्यामां घोड़ापूर उमटी पड्युं छे. आ ऐतिहासिक दिनना साक्षी बनवा माटे हजारोनी संख्यामां श्रद्धाळुओ
અવધ નગરીમાં પહોંચી રહ્યા છે, તો છેલ્લા દિવસોમાં ઘણા રામ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। हम आज 31 साल बाद अयोध्या में फिर से पधारे हैं। हम 92 में जबकि सेंट्रल जेल से हम निकले, हम बोले थे, कसम खाए थे, जब तक राम मंदिर नहीं बनेगा तब तक हम अयोध्या नहीं आएंगे, अवध धाम नहीं आएंगे। आज 31 साल बाद सरकार और हमारे कोर्ट की फैसला के वाह, देखो सूरज भी निकल गया। देखिए आज प्राण प्रतिष्ठा दिन, आज सभी हम लोग अयोध्या में पहुंचे हैं। सारे हिंदुओं का जीत हुआ है। वर्ल्ड में दिवाली मनाई जाएगी, बहुत खुशी का, इससे बड़ी कोई बात नहीं हो सकती। राम जी की कृपा से दिवाली 2 हो गई कल के बाद, और उसी खुशी के हिसाब से अभी 1 महीने पहले भी आए थे, 7 दिन रुक के गए थे, अभी फिर बाबा ने बुला लिया इसलिए आए। आज हमारा देश सनातन आजाद हुआ है। सनातन की आजादी पर हमने सूरत से लेकर के अयोध्या धाम तक श्री राम अमृत कलश यात्रा के साथ पहुंचे हैं। प्रभु के भक्ति मार्ग में पूरे देश को शुभ संदेश देंगे। यह भक्ति मार्ग पूरे देश में चढ़ा हुआ है। રામ મંદિર અભિષેક સમારોહનું પ્રસારણ કરવા માટે અયોધ્યાના સરયુ ઘાટ પર મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન લગાવવામાં આવી છે। જેમની પાસે પાસ નથી અથવા તો જે મંદિરમાં ના જઈ શકે એવા લોકો માટે અભિષેક સમારોહનું જીવંત પ્રસારણ નિહાળવા માટે LED સ્ક્રીન લગાડવામાં આવી છે। તો અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહ પહેલા તેલંગાણાના સરસિલ્લાના રહેવાસી માઇક્રો આર્ટિસ્ટ ચેન્નોજુ પ્રિયંકાએ ચોકના ટુકડાઓમાંથી રામ મંદિર બનાવ્યું છે। ચેન્નોજ પ્રિયંકાએ કહ્યું કે હું દરેક તહેવાર માટે માઇક્રો આર્ટ બનાવતી હતી। પહેલા હું પેન્સિલ પર ઘણા ડ્રોઈંગ બનાવતી હતી અને આ વખતે મેં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે ચોકના ટુકડાથી રામ મંદિર બનાવવાનું નક્કી કર્યું છે। તો અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઇસરોએ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની ઝલક બતાવી છે। ઇસરોએ પોતાના સ્વદેશી સેટેલાઇટની મદદથી આ તસવીરો લીધી છે। તો ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સિરીઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી આ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલા ભવ્ય રામ મંદિરને જોઈ શકાય છે। આ સાથે જ દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટપણે જોઈ શકાય છે, તેમજ અયોધ્યાનું રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે। તો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે VIP લોકો અયોધ્યા આવવા लाग्યા છે, જેને પગલે અયોધ્યા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। એરપોર્ટ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે। શહેર આસપાસ પોલીસ ચેકપોસ્ટ લગાવવામાં આવી છે, તો વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। અભિનેત્રી કંગના રનૌત અને કવિ કુમાર વિશ્વાસ રવિવારે સમારોહ માટે સૌથી પહેલા અયોધ્યા પહોંચ્યા છે। તો સમગ્ર અયોધ્યામાં 10,000થી વધુ CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે। તો અયોધ્યામાં VVIPના આગમન પહેલા પોલીસ દ્વારા અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું। અયોધ્યાના મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોમવારે રામ મંદિર સુધી મહેમાનોનું સ્વાગત અને પરિવહન કરવા માટે અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું। સુરક્ષા યોજનાના ભાગરૂપે શહેરભરમાં પોલીસ જવાનો તૈનાત કરાયા છે। તો પ્રશાસને ખાસ કરીને કડકડતી ઠંડીને જોતા કોઈ પણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા પણ ઊભી કરી છે। રામલલાના અભિષેક સમારોહના એક દિવસ પહેલા રવિવારે અયોધ્યા સંપૂર્ણ રીતે સુશોભિત અને ભક્તોના સ્વાગત માટે તૈયાર છે। કડકડતી ઠંડીથી બચવા માટે વિવિધ સ્થળોએ બોનફાયરની વ્યવસ્થા કરવામાં આવી છે। તો અયોધ્યાના મેયર ગિરીશ મણિ ત્રિપાઠીએ કહ્યું કે 300 હીટર લગાડવામાં આવ્યા છે, જે LPG સિલિન્ડર પર ચાલશે। हम लोगों ने लगभग सभी जगहों पर जो प्रमुख सार्वजनिक स्थल हैं वहाँ पर कैंप फायर की व्यवस्था कर रखी है। इसके अलावा 300 गैस हीटर्स हम लोगों ने लगा रखे हैं जो गैस LPG सिलेंडर से चलते हैं। इसके अलावा हमारे जो रात्रि प्रवास की व्यवस्थाएं हैं वो करीब 5,000 कैपेसिटी की हम लोगों के पास रात्रि प्रवास की व्यवस्थाएं हैं, जहाँ पर एक सुविधाजनक ढंग से इस ठंड को देखते हुए व्यक्ति कैसे रख सकता है, उसको रहने की व्यवस्था, वहाँ पे उनके टॉयलेट्स की व्यवस्था, वहाँ पे उनकी सिक्योरिटी के लिए CCTV की व्यवस्था, अन्य सारी चीज़ों को एकदम बहुत अच्छे से हम लोगों ने करने का प्रयास किया है। और हमें उम्मीद है कि हम लोगों की इन व्यवस्थाओं से आने वाले श्रद्धालुओं को कहीं कोई ठंड को लेकर या कहीं रहने को लेकर
कोई असुविधा नहीं हो। तो हम लोग प्रोत्साहित कर रहे हैं लोगों को, लोग अपने प्लास्टिक वेस्ट को हम लोग उसे रिसाइकिल कर सके इस तरह से दे दें, दूसरे प्लास्टिक का यूज ना करें, हम लोग उसे डिस्करेज कर रहे हैं और तमाम ऐसी चीज़ों को प्रोत्साहित कर रहे हैं जो प्लास्टिक को हम लोगों के प्रयोग से हमारे प्रचलन से बाहर कर। तो हाल समाचाરમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.